હેલો, આજે આપણે 8મો પાઠ ચાલુ કરી છે ગતિનો જે પાઠ રહી ગયો હતો આપણો, આજે આપણે એને પ્રારંભ કરવાનો છે. ગતિ જેને ઇંગ્લિશમાં મોશન તરીકે ઓળખવામાં આવતું હોય છે. રોજબરોજના જીવનમાં આપણે કેટલીક વસ્તુઓને સ્થિર જોઈએ છે, તો અમુકને ગતિમાન, તમારી બસ જે જાય છે એ ગતિ કરતી હોય છે, ટ્રેન ગતિ કરે છે, પક્ષીઓ ગતિ કરે છે, માછલીઓ ગતિ કરે છે પાણીમાં, તે સિવાય પક્ષીઓ ઉડે છે એ પણ એક પ્રકારની ગતિ છે. રુધિર શિરાઓ, ધમનીઓ જે છે એમાં રુધિરનું વહન થવું એ પણ એક પ્રકારની ગતિ છે. પછી પરમાણુ, અણુ, આકાશ ગંગામાં રહેલા વિવિધ પ્રકારના તારાઓ, એક સૂર્યની આસપાસ રહેલી ગ્રહો, પરિભ્રમણ કક્ષા, ભ્રમણ કક્ષા, એ બધું શું હતું? એક પ્રકારની ગતિનું ઉદાહરણ છે. હવે દરેક સજીવ કે વાત કરીએ, કોઈ પણ ગ્રહની વાત કરતા હોય, એ બધા ગતિ કરે છે. હવા એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની સાથે રજકણોને લઈ જઈને એની ગતિ કરતી હોય છે. સૂર્યોદયથી કરીને સૂર્યાસ્ત સુધી સમય દરમિયાન પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે. જ્યારે ભ્રમણની વાત કરવામાં આવે કે તો એ કોની પાછળ કરે છે? પૃથ્વી ભ્રમણની પ્રક્રિયા સૂર્યની આસપાસ કરતી હોય છે. એ રીતે દરેક પ્રક્રિયાઓ થતી હોય છે. તો દરેક સજીવની અલગ અલગ રીતે ગતિ કરવાની હોય છે. હવે કોઈ પણ વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય અને બીજા વ્યક્તિ માટે એ સ્થિર હોઈ શકે કે નહીં? હોઈ શકે. માની લો તમે જે વ્યક્તિ બેઠા છો બસની અંદર, તો હવે એક જગ્યાથી બીજી જગ્યાએ જાઓ તો તમારી માટે બસ સ્થિર છે, તમે ગતિ નથી કરતા, તમે ત્યાં જ બેઠા છો. પરંતુ બસ તમને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે, પરંતુ એ જ વ્યક્તિ, કોઈ બીજો વ્યક્તિ બહાર ઊભું છે સામેની બાજુ, તો એ વ્યક્તિ માટે બસ ગતિશીલ છે, ત્યાંથી નીકળી ગઈ. તો શું થયું? એવી રીતે બે વસ્તુઓ અલગ અલગ રીતે થાય. હવે જે સ્થિતિમાં હોય એના ઉપર નિર્ભર કરતું હોય છે. મોટાભાગની વસ્તુઓ ગતિ જટિલતા હોય છે. કેટલાક વસ્તુઓને સીધી રેખામાં, તો કેટલીક વર્તુળાકાર કરતા હોય. ગતિ તમે સીધી પણ હોય. હવે તમે ગોળ 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 ફરો છો એક જગ્યાએ, તો એ કેવું થયું? વર્તુળાકાર ગતિ. ત્રીજું આવે છે ચાક ગતિ. ચોકની આવે તેવી ને એ ચાક ગતિ આવે છે. ત્રીજું આવે છે ચોથું કંપન ગતિ. કંપનવાળી ગતિ જોઈએ તો કોઈ સ્ટીલની વસ્તુ કે એવું હોય ને, એના પર ટન કરશો ને તો એના ઉપરથી જે ઉપરના વેવ્સ બને છે એને કંપન ગતિ કહેવામાં આવતી હોય છે. હવે આમ 4 પ્રકારની ગતિઓનો આપણે આ ચિત્રની અંદર ખ્યાલ મેળવવાનો છે. પણ સૌથી પહેલાં આપણે રેખામાં ગતિ કરતી હોય, કોઈ વ્યક્તિ સીધી રેખામાં દોડો, જેમ દોડ આપણે કોમ્પિટિશન ન હોય દોડનો, અને એ ટાઈમે તમે જે દોડો છો એ તમારી સુરેખ ગતિ અથવા રેખીય ગતિ કહેવામાં છે. જે રોડ ઉપર ચાલતી ગતિ હોય છે એ પણ સીધી જો રેખામાં હોય, સ્ટ્રેટ, તો એને સીધી રેખાની સુરેખ પરિપથ પર કહેવામાં આવતું હોય છે. હવે ગતિનું વર્ણન કે એનો ગ્રાફ પણ આપણે બનાવી શકીએ છીએ. એના આધારે દાખલાઓને પણ છે. તમને ગતિનું વર્ણન કરવાની વાત આવે તો આપણે એક સંદર્ભ બિંદુ રજૂ કરીએ છીએ કે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટરના ઉત્તર દિશાએ છે. તમે અહીંયાથી જાઓ, અહીંયા ઉત્તર દિશાએ તમારે રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ડિસ્ટન્સ સ્કૂલ છે. તો નિર્ધારિત કર્યું કે ઉદાહરણ રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ છે. તમે પોતે રેલવે સ્ટેશન પર છો, ત્યાંથી સ્કૂલ જવું છે તમારે, તો રેલવે સ્ટેશન સ્કૂલ જવા માટે તમે પોતે ત્યાં સંદર્ભ બિંદુ અને અનુસાર ખાતર બીજા સંદર્ભ બિંદુ પર પસંદ કરીએ. અહીંયાથી તમે ઉમાં જાઓ છો એ તમારું બીજું સંદર્ભ બિંદુ થયું. તો વસ્તુના સ્થાન દર્શાવવા માટે આપણે એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે, જેને ઉદ્ગમ બિંદુ કહે છે. આ જે સંદર્ભ બિંદુ જે મળ્યું આપણને, એને ઉદ્ગમ બિંદુ તરીકે પણ ઓળખવા છે. જ્યાંથી આપણે અંતર કાપવાનું નક્કી કરીએ કે ભાઈ મારે અહીંયાથી ઉદાહરણ બીજું લઈએ, તમે સ્કૂલે આવો છો ઘરેથી, તો ઘરથી સ્કૂલ જે આવવાની પ્રક્રિયા છે એને આપણે, તમારું ઘર તમારું ઉદ્ગમ સ્થાન, ત્યાંથી અહીંયા આવો છો એ તમારું ગતિ કે સ્થાનાંતર થયું કહેવામાં આવે છે. એના જ આધારે આપણે સુરેખ પથ પરની ગતિ જોઈએ તો સુરેખ પથ પરિપથની ગતિ એટલે કેવી પ્રકારની ગતિ હશે? તો ગતિનો સૌથી સરળ પ્રકાર એટલે રેખીય ગતિ, એક સ્થાનથી બીજી જગ્યાએ ગતિ કરાવવાની. આપણે સૌથી એક ઉદાહરણ દ્વારા વર્ણન કરીએ અને શીખીએ કે જેમાં કોઈ પણ એક સુરેખ પથ પર ગતિ કરી રહી છે. કોઈ પણ વસ્તુ જે છે, માની લઈએ એક વસ્તુ છે સુરેખ પથ પર કરી, માની લો કાર જ વહન કરાવી છે આપણે. વસ્તુ પોતાની ગતિ કરે છે, બિંદુ O થી શરૂ કરે છે, જેને સંદર્ભ બિંદુ ગણીએ. હવે એક પથ પર છે, એક રોડ ઉપર છે, કાર અહીંયાથી કાર
એને આપણે OA તરીકે લીધું, OA સાઇન કર્યું. પણ જો એ વસ્તુ રિટર્ન આવે છે, રિટર્ન આવે સી જગ્યાએ મોટેલ મોડેલ કહે છે કે વસ્તુનું સ્થાન ક્યાં છે, એ જગ્યાએ ત્યાં રહી જશે, ઊભી રહેશે. રિટર્ન આવીને માટે પેટ્રોલ ખતમ થઈ ગયું તો પેટ્રોલ માટે ઊભી રહી, કે કાંઈ પણ ડીઝલથી ત્યાં ઊભી રહી ગઈ છે. તો હવે જે રિટર્ન આવી અને ઊભી રહી ગઈ A થી C સુધીનું અંતર 35 કિલોમીટર. ઘણો તમે ગણીને 35 કિલોમીટર થશે. 20 થી 35, 10, 35 થી 45, 10, 20, 20 થી 55, 30, 30 ને 5, 60 સુધી 35 કિલોમીટર થયું. આનું અંતર હતું 35, આનું હતું 60. હવે બંનેનો સરવાળો કરો તો તમને કેટલું અંતર કાપ્યું ગાડી ખબર પડે. 60 5 5 આવી જશે, 3 ને 6 9 95 કિલોમીટર થઈ ગયા. એટલું અંતર એક વસ્તુ એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે અંતર કાપ્યું છે. તો વસ્તુએ કપાયેલ કુલ અંતરની વાત કરીએ તો આપણે એને 95 દ્વારા દર્શાવી શકાય છે. પરંતુ એક બીજી વસ્તુ પણ તમને આની અંદર આપી છે એમને કે ફક્ત મૂલ્ય પરથી કોઈ વસ્તુનું આપણે નક્કી કરી શકતા નથી. ગતિની દિશા નથી. કેટલીક રાશિઓ એવી હોય છે જેને માત્ર મૂલ્ય વડે દર્શાવવામાં આવતી હોય છે. અમુક રાશિઓ એવી પણ છે, આમાં જે ગતિને કિલોમીટર દ્વારા દર્શાવે, પણ અમુક રાશિ એવી છે જેને ખાલી મૂલ્ય વડે દર્શાવવામાં આવતું હોય છે. તો જેનું ભૌતિક રાશિનું માન એટલે મૂલ્ય દર્શાવે છે. અમુક રાશિઓ ખાલી મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. તો આ જ આંકડાકીય મૂલ્યને, જે મૂલ્ય વડે દર્શાવવામાં આવતી હોય એને મૂલ્યને ભૌતિક રાશિનું માન દર્શાવવું કહેવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે માન એટલે શું. પ્રારંભિક અવસ્થામાં O થી A સુધીનું અંતર જાણી શકો છો. હા, O થી C સુધીનું અંતર કેટલું હતું જોઈ લો, 25, બરાબર. આ તફાવત તમને બિંદુ O થી શરૂ કરીને A તરફ થઈને બિંદુ C સુધી પહોંચતા થતા સ્થાનનું મૂલ્ય આપે છે. હવે O થી A સુધી ગયા, A થી પાછું C સુધી આવે એનું સ્થાન મૂલ્ય આપે. જો આપણે O થી A સુધી ગયા, A થી પાછું C સુધી આવે એટલે ટોટલ પંથ જે કાપ્યું શું હતું, એટલે તમારું સ્થાનાંતર પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. સ્થાનાંતરની વ્યાખ્યા તમને પૂછવા હોય તો પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ મૂલ્યને સ્થાનાંતર કહે છે. આ ગતિના ટોપિકમાં તમારી વ્યાખ્યા થશે. તો શું સમાંતર મૂલ્ય વસ્તુ દ્વારા કાપેલા અંતર જેટલું જ હોય છે? વસ્તુએ કાપેલું જેટલું હશે એટલું જ હશે સ્થાનાંતરનું મૂલ્ય. તો ચલો સમજીએ એની માટે. ઉદાહરણને ધ્યાન લે કે વસ્તુ જે છે O A સુધી ગતિ દરમિયાન કાપેલું અંતર, O થી A નું કાપેલું અંતર 60 કિલોમીટર હતું. ડન. પછી બીજું મૂલ્ય સ્થાનાંતરનું મૂલ્ય પણ 60 કિલોમીટર થયું. O થી A અને ત્યાંને B સુધી પાછા આવો. હવે A થી B સુધી પાછા આવો તો કેટલું અંતર કપાણું હશે? તો એટલું કિલોમીટરનું અંતર જો લઈએ, વસ્તુએ કેટલું B સુધીનું મૂલ્ય કર્યું છે. વસ્તુ અહીંયા આપણને આપણી પાસે બે છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે. તો વસ્તુ અહીંયા મને B સુધી આટલી ઊભી રહી ગઈ, તો અહીંયાથી જે આટલું મૂલ્ય થયું ગેપ એ 25 કિલોમીટર થશે. 10 20 અહીંયા ગણો 35 40 કેટલા 10 કિલોમીટર. અહીંયાથી આમ 20 20 ને 5 કિલોમીટર. તો 25 કિલોમીટરનું જે થયું મૂલ્ય એ કોઈ 60 થી 25 કિલોમીટર તો તમને એ વસ્તુ દ્વારા કાપેલું અંતર તમને મળશે જે તમને 85 કિલોમીટર સ્થાનાંતર છે. અહીંયા તમે બેનું છો 60 + 25 5 ને 2 5 ને 5 0.5 5 કિલોમીટર 6 ને 2 3 35 કિલોમીટર થઈ ગયું. સોરી 85 કિલોમીટર. 5 એને મૂક્યા છે અને 6 ને 2 8 થાય. તો એ અહીંયા લેવાના 85 કિલોમીટર જેટલું અંતર કાપેલું કહેવાય. તો આ જે અંતરનું મૂલ્ય મળ્યું 85 કિલોમીટર, જ્યારે સ્થાનાંતર મૂલ્ય કેટલું હતું? સ્થાનાંતર 35 મૂલ્ય હતું. 25 કિલોમીટર કેમ આવ્યું? પ્રશ્ન થાય ને તમને? એ જ પ્રશ્નનો જવાબ જોઈએ. સ્થાનાંતર મૂલ્ય 35 છે, પણ પંથ લંબાઈ આપણી જતી પંથનું આખું મૂલ્ય જોઈએ તો એ 85 કિલોમીટર જેટલું થતું હતું.
બંનેનું મૂલ્ય સરખા નથી, ઉપરનું ને આનું મૂલ્ય સરખું આવ્યું ના. તો આ સિવાય આપણે એ પણ નોંધીએ કે ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે. સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે છે, પરંતુ તે દરમિયાન કપાયેલ અંતરનું મૂલ્ય શૂન્ય હોતું નથી. સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય માની જાય કે ભાઈ અહીંયાથી આટલું સ્થાનાંતર થયું, ક્યાં સ્થાનાંતર કર્યું કોઈ કીધું નથી, પણ જો એનું અંતર માપવામાં આવે તો એ અંતર હંમેશા શૂન્ય હોતું નથી, એનું મૂલ્ય કાંઈક હોય છે. એવું માનીએ તો વસ્તુ ગતિ કરી બિંદુ O પાસે આવી, વસ્તુએ ગતિ કરીને ક્યાં સુધી આવી? O સુધી આવી, તો તેનું અંતિમ સ્થાનાંતર અને પ્રારંભિક સ્થાનાંતર સમાપ્ત થશે અને તેનું સ્થાનાંતર શૂન્ય થશે. પ્રારંભિકનું અને અંતિમને બાદ કરીએ તો સ્થાનાંતર કેટલું થયું? 0. પાછું પોતાની જગ્યાએ તમે અહીંયાથી ઘરે પાછા જતા રહો તો કોઈને ખબર તો નહીં કે તમે ક્યાં ફરવા ગયા હતા. તો ફાઇનલી તમને બીજાને તો ખબર નથી, એટલે તમારું મૂલ્ય થયું 0. તમે અહીંયાથી ઘરેથી સ્કૂલે આવ્યા, સ્કૂલેથી પાછા તમે ઘરે જતા રહ્યા તો તમારું સ્થાનાંતર પાછું પોતાની જગ્યાએ આવી ગયા, તો સ્થાનાંતર કર્યું કહેવાય નહીં. પણ હું અહીંયાથી તમને કહું તમે બોમ્બે જતા રહો ત્યાં જ રહેવા માંડો તો તમારું સ્થાનાંતર થયું કહેવાય અને ત્યાં જ રહેશો. તો પણ તમે પાછા તમારા ઘરે આવી જાઓ છો એ તમારું સ્થાનાંતર 0 થઈ ગયું. પણ તમે અંતર કેટલું આપ્યું? તમે અહીંયાથી બોમ્બે ગયા, બોમ્બેથી પાછા અહીંયા આવ્યા, તો એ તમારું 2 જગ્યાનું જેટલું અંતર હતું. એકમાં અહીંયાથી સ્કૂલ કેરામાં રહેતા હો તો કેરાથી સ્કૂલનું અંતર તમારું 5-6 કિલોમીટર હશે માની લો, તો 5-6 કિલોમીટર અહીંયા આવ્યા અને પાછા ગયા, 6 કિલોમીટર 12 કિલોમીટર થશે. તો એમ તમારું કુલ કાપેલું અંતર એટલે 60 અને +60, તમે 60 કિલોમીટર આવ્યા અને 60 કિલોમીટર રિટર્ન ગયા, અહીંયાથી 60 કિલોમીટર સુધી અહીંયા ગયા, અહીંયાથી પાછા રિટર્ન આવ્યા, ટોટલ કાપેલું અંતર કેટલું થયું? 120 કિલોમીટર જેટલું અંતર કપાયું એમ કહેવાશે. તો 2 અલગ અલગ ભૌતિક રાશિઓ અંતર અને સ્થાનાંતરનો ઉપયોગ વસ્તુની ગતિના સંપૂર્ણ વર્ણન માટે તેમજ આપેલા સમયગાળામાં વસ્તુનું પ્રારંભિક સ્થાનથી લઈને સાપેક્ષ અંતિમ સ્થાન સુધી જાળવવામાં મદદરૂપ થતું હોય છે. એના માટે તમને વિવિધ પ્રવૃત્તિઓ આપી છે. પહેલી પ્રવૃત્તિ 1 મીટર પટ્ટી અને એક લાંબુ દોરડું લો. બાસ્કેટબોલમાં મેદાનમાં એક ખૂણાથી તેને વિરુદ્ધ બીજી બાજુના ખૂણા તરફ ચાલતા જાઓ અને દ્વારા આપેલ અંતર કે સ્થાનાંતરનું મૂલ્ય માપો. અને એક જગ્યાએ તમે બીજી જગ્યાએ જાઓ મીટર પટ્ટી માપો તો કેટલું થાય? એક જગ્યાએ તમે ચાલતા ચાલતા પોતે ગયા છો તો ત્યાં સુધી અંતર કેટલું થયું હશે? માપવાનું છે મીટર પટ્ટીથી. પછી બીજું એક ઉદાહરણ છે, એક ગાડી એવી સ્થાન ફિટ કરેલી હોય કે જેમાં કાપેલ અંતર જાણી શકાય છે. આ સાધનને ઓડોમીટર કહે છે. કોઈ પણ વસ્તુ હોય કે અહીંયાથી આપણે જઈએ છીએ એ સાધન કે જેનામાંથી આપણે વાહન દ્વારા માપેલું અંતર ઓડોમીટર દ્વારા હોય છે. જે કારને ભુવનેશ્વરથી નવી દિલ્હી સુધી જવામાં આવે તો ઓડોમીટરના અંતિમ વાચક અને પ્રાથમિક વાચક વચ્ચેનો તફાવત. ઓડોમીટરનું સ્ટાર્ટિંગનું રીડિંગ ત્યાંથી ભુવનેશ્વરથી દિલ્હી સુધીનું અંતર 1850 કિલોમીટર થશે. ભારતના રોડ નકશાઓનો ઉપયોગ કરી ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચેનું સ્થાનાંતરની કેટલું નોંધ છે એની બંને વચ્ચેનું ગતિનું એનું તમારે નોંધ કરવાની રહેશે. હવે તમારે હોમવર્કમાં પ્રશ્નો આપ્યા છે, એ પ્રશ્નો તમારે લખવાના રહેશે. કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાયેલું છે અને તેનું સ્થાનાંતર શૂન્ય હોય તો તે આપેલા ઉત્તરનું ઉદાહરણ આપવાનું છે. ખેડૂતો 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની આધારે એ આખા 2 પ્રશ્નો 3 છે એ 3 લખવાના રહેશે ઘરેથી. પછી આપણે એના પછીનું જે ગતિમાં 2 પ્રકાર આપ્યા છે, નિયમિત અને અનિયમિત ગતિઓ. કે કોઈ પણ વસ્તુ સીધી રેખામાં જાય છે એ નિયમિત ગતિ કરે છે, પણ આની કેવી જતી હોય તો એ અનિયમિત ગતિ કહેવામાં આવે છે. એનું ઉદાહરણ સમજીએ. ધારો કે સુરેખ પથ પર ગતિ કરીએ છીએ, તે પથ પર 50 કિલોમીટરથી બીજા 50 કિલોમીટર અને પછી ત્રીજા 50 કિલોમીટર, એટલે ટોટલ ચોથા 50 કિલોમીટર અંતર કાપે છે. આમ વસ્તુ સમાન સમયગાળામાં સરખું અંતર કાપતી હોવાથી આવી ગતિની નિયમિત ગતિ કહેવાય છે. 50 કિલોમીટર ગઈ, પછી પાછી 50 કિલોમીટર, પછી 50 કિલોમીટર ગઈ, પરંતુ એ વસ્તુ સમયગાળો નાનો મોટો થતો હોય. માની લો અહીંયાથી જાઉં છું, પેલે કેડા જાઉં છું, પછી બીજી જગ્યાએ ઊભી રહું છું, પછી ત્રીજી જગ્યાએ, તો એનો સમયગાળો બધાનો અલગ હોય. 1 નો 20, 1 નો 30, 1 નો 50, એવી તો જો સમયગાળામાં હું ગતિ કરતી હોઉં તો એ ગતિને આપણે અનિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. રોજબરોજના જીવનમાં આપણે એ ગતિ જોઈ છે, વસ્તુના સમાન સમયગાળામાં જુદું જુદું અંતર કાપતું હોય છે.
જેમાં વસ્તુ સમાન સમયગાળામાં જુદું જુદું અંતર કાપે છે. ઉદાહરણ તરીકે ભીડવાળા રોડ પર ગતિ કરતી કાર અને બાગમાં જોગિંગ કરતા વ્યક્તિ એ અનિયમિત ગતિનું કેટલાક ઉદાહરણો છે. હવે ભીડવાળી જગ્યામાં ગતિ કરો તો તમે થોડીક ફૂલ ભગાડો પછી સ્ટોપ કરો, ફૂલ ભગાડો પછી સ્ટોપ કરો, એવું કરો ને તો એ જ વસ્તુ અહીંયા કહેવાય છે. એ જ રીતે બાગ કે ગાર્ડનમાં તમે ગયા હો તો ગાર્ડનમાં તમે ગતિ ન કરી શકો, દોડી ન શકો, એની જગ્યાએ ખાલી રોડ હોય તેમાં મસ્ત રીતે દોડી શકાય. તો એ નિયમિત ગતિ થઈને બાકીનું જ્યાં સ્ટોપ કરીને તમે કરો છો તો એ અનિયમિત ગતિ થઈ. અને તમને એના ઉદાહરણ તરીકે એક કોષ્ટક આપેલો છે, એ તમે અભ્યાસ કરશો. ગતિના દરનું માપન એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશે. આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ. થેન્ક યુ.